સાબરકાંઠા જિલ્લામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। હિંમતનગર શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં શહેરવાસીઓ સહિત બધા દેશપ્રેમીઓ પણ આ યાત્રામાં જોડાયા હતા। શહેરમાં તિરંગો લહેરાયો ત્યારે રાષ્ટ્રીય પર્વ જેવો માહોલ જોવા મળ્યો। ભારત દેશની ત્રણેય પાંખોની સેનાના પરાક્રમને બિરદાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં જિલ્લા સાંસદ, ભાજપના ધારાસભ્ય સહિત ભાજપ સંગઠનના પદાધિકારીઓ, કાર્યકરો, શહેરવાસીઓ, વિવિધ સંગઠનો, સુરક્ષાકર્મીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા। યાત્રાની શરૂઆત હિંમતનગરના માર્કેટ યાર્ડથી કરવામાં આવી હતી, જે મુખ્ય બજારમાં થઈને શહેરના રાજમાર્ગોથી નીકળી હતી। પહેલગામમાં જે આતંકી હુમલો થયો હતો એના ઉપરથી આખા દેશમાં આતંકી ઉપર ઘૃણા પેદા થઈ હતી અને આતંકીઓને જવાબ આપવા માટે દેશ એક થઈને જે જવાબ માંગી રહ્યો હતો અને મોદી સાહેબે પણ વિશ્વાસ આપ્યો હતો કે આતંકીઓને એમના ઘરમાં ઘૂસીને મારીશું। એ પ્રમાણે આતંકવાદને નષ્ટ નાબૂદ કરવા માટે એમના અડ્ડાઓ પર ઓપરેશન સિંદૂર પાર પાડીને જે પ્રમાણે દેશના સૈનિકોએ આપણને વિશ્વાસ અપાવ્યો છે કે આવનારા સમયમાં આતંકવાદનો ખાત્મો કરવા માટે આપણું સૈન્ય કટિબદ્ધ છે અને સૈન્યનું મનોબળ વધારવા માટે, સૈન્યનો આત્મવિશ્વાસ વધવા માટે આજે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। આજે હિંમતનગરમાં પણ જિલ્લા કક્ષાનો તિરંગા યાત્રાનો કાર્યક્રમ હતો, તે એપીએમસી થી નીકળીને ટાવર ચોક સુધી આવી અને અહીંયા પૂર્ણ કરેલો છે। દેશમાં પહેલગામમાં આતંકી હુમલા પછી આખા દેશમાં જે આતંકીઓ પ્રત્યે ઘૃણા પેદા થઈ અને આપણા નરેન્દ્રભાઈ મોદીએ આતંકી હુમલા પછી જે એમને કહ્યું હતું કે આતંકી હુમલો થશે તો ઘરમાં ઘૂસીને મારીશું, એ પ્રમાણે ભારતના સૈનિકોએ પાકિસ્તાનમાં જઈ અને આતંકીના જે અડ્ડાઓ હતા, ઠેર ઠેર આતંકીના જે અડ્ડાઓ હતા, ઘર હતા, એમને તહસ નહસ કર્યા છે।